વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ઇંગ્લિશ. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 5 નો સેક્શન ડી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ. તો ચાલો જવાબ જોઈએ. અંકલ કોંગ્રેચ્યુલેટેડ મિતાલી ઓન ખાલી જગ્યા વિનિંગ અ પ્રાઇઝ ઇન ધ ડિબેટ કોમ્પિટિશન. આપણે ખાલી જગ્યા શેના માટે આપેલી છે? યોર માટે આપેલી છે. બોલે કોણ છે? અંકલ બોલે છે. તો યોર કોને કહેતા હશે? મિતાલીને કહેતા હશે. તો મિતાલી કોણ છે? ગર્લ એટલે કે છોકરી છે. તો છોકરી માટે હીઝ કે હિમ તો આવે નહીં. તો આપણો જવાબ પેલી ખાલી જગ્યામાં તો થઈ જશે હર. હવે આગળ વાંચીએ. મિતાલી થેન્ક્ડ હિમ એન્ડ સેડ ધેટ સી ખાલી જગ્યા. હવે ખાલી જગ્યા ક્યાં છે? સ્પોકમાં છે. આ આપણો પ્રશ્ન છે સ્પોક. હવે સ્પોકનું ઇનડાયરેક્ટ સ્પીચમાં થાય હેડ સ્પોકન. તો આપણો બીજી ખાલી જગ્યામાં જવાબ થશે હેડ સ્પોકન. હવે આપણે આ જવાબ ખાલી જગ્યામાં મૂકીએ અને આગળ વાંચીએ. મિતાલી થેન્ક્ડ હિમ એન્ડ સેડ ધેટ સી હેડ સ્પોકન વેલ બટ સી હેડ નોટ બીન શ્યોર ધેટ ખાલી જગ્યા. હવે આ ખાલી જગ્યા ક્યાં આવે છે? આઈ વુડમાં ખાલી જગ્યા આવે છે. તો વુડનું તો વુડ જ રહેશે. જે આપણે ફરાવાનું છે એ આઈનું ફરાવાનું છે. આઈ કોણ વાત કરે છે? મિતાલી વાત કરે છે. મિતાલી કોણ છે? છોકરી છે. તો સી આવે. તો આપણો ત્રીજી ખાલી જગ્યામાં જવાબ થશે સી વુડ. હવે આગળ વધીએ. ધેટ સી વુડ વિન અ પ્રાઇઝ. અંકલ ખાલી જગ્યા હર. હા, હવે આપણી આ ખાલી જગ્યા આવે છે. અંકલ કે શું છે? છેલ્લે ક્વેશ્ચન માર્ક છે? નથી. આશ્ચર્ય ચિહ્ન છે? નથી. હા, જો ક્વેશ્ચન માર્ક હોય તો આસ્ક્ડ આવે. પછી રિક્વેસ્ટેડ માટે કોઈ પ્લીઝ કે એવો શબ્દ છે? એવો શબ્દ નથી. તો આ સાદી વાત કરે છે. તો આપણો જવાબ આવશે ટોલ્ડ. માટે આપણી ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે ટોલ્ડ. આપણી ઇનડાયરેક્ટ સ્પીચ અહીં પૂરી થાય છે. હવે આગળ વધીએ. નેક્સ્ટ આવે છે કંજંક્શન્સ, જેમાં આપણો 47મો પ્રશ્ન છે. જય ઇઝ ટાયર્ડ હી ઇઝ વોકિંગ. તો આ શું બતાવે છે? કે જય તો થાકેલો છે. જય વોકિંગ કરે છે એટલે કે ચાલે છે. તો આ કોન્ટ્રાસ્ટ વાક્ય છે કે તે થાકેલો છે છતાં પણ ચાલે છે. આપણે એમ કહીએ ગુજરાતીમાં. તો ઇંગ્લિશમાં છતાં માટે કયો શબ્દ વપરાશે? સો ધેટ તો નહીં વપરાય. ઓર એલ્સ વપરાશે? ના, એ પણ નહીં વપરાય. તો યેટ વપરાશે? હા, યેટ વપરાશે. તો આપણું વાક્ય બનશે જય ઇઝ ટાયર્ડ યેટ હી ઇઝ વોકિંગ. હવે 48મો પ્રશ્ન જોઈએ. તારક શુડ વર્ક હાર્ડ હી વિલ નોટ સક્સીડ. આ શું બતાવે છે? કે તારકે હાર્ડ વર્ક કરવું જોઈએ, નહીતર જવાબ એમ બનશે, કારણ કે નહીતર તે સક્સેસ નહીં થાય. આગળ એમ કીધેલું છે. તો ઓર એલ્સ આવશે, ધેરફોર આવશે કે શું આવશે? ઓર એલ્સ નો મતલબ શું થાય? નહીતર. તો આપણો જવાબ તો થઈ જશે ઓર એલ્સ. તો વાક્ય બનશે તારક શુડ વર્ક હાર્ડ ઓર એલ્સ હી વિલ નોટ સક્સીડ. હવે આપણે 49મો પ્રશ્ન જોઈએ. મહેશ ઇઝ અ ગુડ બોય ઓલ ટીચર્સ લાઈક હિમ. મહેશ એક સારો છોકરો છે. બધા ટીચર તેને લાઈક કરે છે, એટલે બધા ટીચરને તે છોકરો સારો લાગે છે. તો આનો જવાબ ધેરફોર આવે ને આપણું વાક્ય બને મહેશ ઇઝ અ ગુડ બોય ધેરફોર ઓલ ટીચર્સ લાઈક હિમ. આ આપણું વાક્ય બને. આપણા કંજંક્શન અહીં પૂરા થાય છે. નેક્સ્ટ આવે છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. તો ચાલો હવે સૌથી પહેલા તો ફકરો વાંચીએ. વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર ખાલી જગ્યા ગાંધી જયંતિ. હી બિલીવ્ડ ઇન ટ્રુથ એન્ડ ખાલી જગ્યા હી વોઝ અ ખાલી જગ્યા મેન ઓફ. હવે આપણે જવાબ જોઈએ. વી આર સેલિબ્રેટ 2 ઓક્ટોબર. ઓન આવશે, ઓન ગાંધી જયંતિ, એમ તો જવાબ ના આવે. 2 ઓક્ટોબર ફોર ગાંધી જયંતિ. કદાચ તમે આમ વાક્ય ગોઠવો તો એ તમારું ગોઠવાઈ જાય, પણ આનો સાચો જવાબ આવશે એઝ ગાંધી જયંતિ. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ તરીકે ઉજવાય છે. ગુજરાતીમાં એમ કહીએ આપણે. એટલે આપણો પેલી ખાલી જગ્યામાં જવાબ આવશે એઝ. હવે આગળ વધીએ. હી બિલીવ્ડ ઇન ટ્રુથ એન્ડ ખાલી જગ્યા. હવે આ તો બોલવામાં જ ખબર પડે છે. હી બિલીવ્ડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલેન્સ. એટલે કે જે બીજું ઓપ્શન છે તે જવાબ આવશે. તો લખી નાખીએ નોન વાયોલેન્સ. હવે ત્રીજામાં શું આવશે? હી વોઝ અ મેન ઓફ પ્રિન્સિપલ્સ. જે છેલ્લું છે ને એ આવશે, કારણ કે ત્રણેયના ઉચ્ચારણ સેમ છે. હવે આપણે સૌથી પહેલા તો અર્થ જાણી લઈએ. પ્રિન્સિપાલ્ડ, આનો અર્થ શું થાય? સિદ્ધાંતવાદી. પછી આ પ્રિન્સિપાલ આપેલું છે એનો અર્થ થાય આપણા જે સ્કૂલના પ્રિન્સિપાલ હોય એનો આ સ્પેલિંગ થાય. પછી આ છે પ્રિન્સિપલ્સ, જે આપણો જવાબ છે, એનો અર્થ થાય સિદ્ધાંતો. હવે પેલાનો અર્થ થાય છે પ્રિન્સિપલ્ડનો સિદ્ધાંતવાદી અને પ્રિન્સિપલ્સનો સિદ્ધાંતો. તો તમને કદાચ એમ થતું હોય કે પ્રિન્સિપલ્ડ કેમ ના આવ્યું?
તો એનું કારણ છે હી વોઝ અ મેન ઓફ. જે ઓફ આવે છે ને એ પ્રેપોઝિશન છે, એટલે પ્રેપોઝિશન પછી હંમેશા નાઉન એટલે કે નામ આવે, જેમાં પ્રિન્સિપલ્સ એ એક નાઉન છે, માટે જવાબ પ્રિન્સિપલ્સ આવ્યો. અને પ્રિન્સિપલ્ડ એ એક એડજેક્ટિવ છે એટલે જવાબ ના આવ્યો. જો પ્રિન્સિપલ્ડ જવાબ ક્યારે આવત, તો હી વોઝ અ ખાલી જગ્યા મેન એમ હત તો પ્રિન્સિપલ્ડ આવત જવાબ. પણ અહીં ખાલી જગ્યા ઓફ પછી છે, માટે પ્રિન્સિપલ્ડ જવાબ ના આવે, પ્રિન્સિપલ્સ જવાબ આવે. હવે આપણે આગળ વધીએ. હવે આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ, જેમાં આપણો 51મો પ્રશ્ન છે. અ ટ્રી ઇઝ વેરી યુઝફુલ, આપણે એ આપેલું છે. અને હવે આપણે બિગિન લાઈક ધીસ જોઈએ, એના ઉપરથી આપણે ખ્યાલ આવી જશે કે આપણે શું ફેરફાર કરવાનો છે. હવે બિગિન લાઈક ધીસ માં આપેલું છે ટ્રીઝ આર વેરી યુઝફુલ, એટલે આપણે એક વચનથી બહુવચનમાં ફેરવવાની વાત થાય છે. તો આપણું પેલું વાક્ય તો થશે ટ્રીઝ આર વેરી યુઝફુલ. હવે આપણે વાંચીએ બીજું વાક્ય. ઇટ ગિવ્સ અસ ફ્રૂટ. હવે અહીં બહુવચનમાં ફેરવીએ તો ઈટ નું થઈ જાય ધે. હવે જેવું ધે થાય એટલે ગિવ્સ છે એ V5 છે, એ V5 ધે સાથે ન લાગે, ઈ થઈ જાય V1 એટલે ગીવ થઈ જશે એનું. ધે ગીવ, અસ નું અસ રહેશે. ફ્રૂટ, ફ્રૂટ નું શું થઈ જશે ફ્રૂટ્સ, કારણ કે આપણે બહુવચનમાં ફેરવીએ છીએ. તો આપણું બીજું વાક્ય બનશે ધે ગીવ અસ ફ્રૂટ્સ. નેક્સ્ટ વાક્ય છે અ બર્ડ બિલ્ડ્સ ઇટ્સ નેસ્ટ ઇન અ ટ્રી. હવે શું ફેરફાર થશે, તો સૌથી પહેલા તો અ બર્ડ એનું થઈ જશે બર્ડ્સ. પછી બિલ્ડ્સ છે, હવે અહીં V5 માં છે કારણ કે આગળ એક વચન છે. હવે અ બર્ડ એ એક વચનમાં છે, એનું બહુવચન બર્ડ્સ થયું એટલે બિલ્ડ્સ V5 માં હોવાથી એ V1 માં આવી જશે એટલે બિલ્ડ્સ નું થઈ જશે બિલ્ડ. પછી ઇટ્સ નું થશે ધેર. પછી NEST નેસ્ટ છે એનું શું થશે નેસ્ટ, એટલે કે પાછળ S લાગી જશે NESTS. ઇન, ઇન નું ઇન એ નીકળી જશે કારણ કે સિંગલ હોય તો અ ટ્રી કહીએ, અને ટ્રી નું થઈ જશે ટ્રીસ. તો આપણું વાક્ય બનશે બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ ઇન ટ્રીસ. હવે ચોથું વાક્ય વાંચીએ. ઇટ ગિવ્સ શેડ ટુ એન એનિમલ. હવે આમાં શું ફેરફાર થશે, સૌથી પહેલા તો ઇટ નું ધે થઈ જશે. પછી જેવું ધે થાય એટલે ગિવ્સ નું શું થાય V1 થઈ જાય એટલે ગીવ થઈ જાય. પછી શેડ નું શેડ, ટુ નું ટુ, અને એન એનિમલ નું થઈ જશે એનિમલ્સ. તો આપણું વાક્ય બનશે ધે ગીવ શેડ ટુ એનિમલ્સ. આપણું 51મો ડુ એઝ ડાયરેક્ટેડ અહીં પૂરું થાય છે. હવે 52મો ક્વેશ્ચન પણ છે ડુ એઝ અ ડાયરેક્ટ, તે જોઈએ. હવે 52માં ક્વેશ્ચનની પહેલી લાઈન વાંચીએ. વી વિલ વિઝિટ દિલ્હી નેક્સ્ટ વીક. હવે બિગિન લાઈક ધીસ માં શું આપેલું છે દિલ્હી વિલ બી, તો વિલ બી એટલે બી લાગ્યું એટલે એક્ટિવ પેસિવ ની વાત કરે છે. તો દિલ્હી વિલ બી, દિલ્હી આપણો કર્મ છે, વિલ આપણું મોડલ ઓક્ઝિલરી છે. પછી બી લાગે, પછી વિઝિટ નું શું થઈ જશે વિઝિટેડ. પછી નેક્સ્ટ વીક એમનું એમ, વી છે અહીં તો બાય અસ થઈ જશે. તો આપણું પેલું વાક્ય બનશે દિલ્હી વિલ બી વિઝિટેડ નેક્સ્ટ વીક બાય અસ. નેક્સ્ટ વાક્ય વાંચીએ. માય અંકલ મે જોઈન અસ ઈટ ધીસ ટૂર. હવે આમાં આપણો કર્મ કયો છે અસ છે, તો તેનું થશે વી. પછી મોડલ ઓક્ઝિલરી શું છે મે, પછી લાગશે બી. પછી જોઈન નું શું થાય જોઈન્ડ, JOINED. એના પછી શું આવશે ઈટ ધીસ ટૂર એમનું એમ બાય માય અંકલ. તો આપણું વાક્ય બનશે વી મે બી જોઈન્ડ ઇટ ધીસ ટૂર બાય માય અંકલ. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ. આઈ વિલ ટેક મેની પિક્સ ઇન માય મોબાઈલ. હવે આમાં આપણો કર્મ કયો છે મેની પિક્સ આપણો કર્મ છે, તો મેની પિક્સ પહેલા આવશે. પછી મોડલ ઓક્ઝિલરી શું છે વિલ છે, તો મેની પિક્સ વિલ, પછી લાગશે બી, મેની પિક્સ વિલ બી. પછી ટેક નું થઈ જશે ટેકન. તો આપણું અત્યાર સુધીનું વાક્ય બન્યું મેની પિક્સ વિલ બી ટેકન. પછી ઇન માય મોબાઈલ એ આવશે. તો અત્યાર સુધીનું વાક્ય બન્યું મેની પિક્સ વિલ બી ટેકન ઇન માય મોબાઈલ. પછી બાય લાગશે બાય, અને આઈ નું થઈ જશે મી. તો આપણું વાક્ય બનશે મેની પિક્સ વિલ બી ટેકન ઇન માય ફોન બાય મી. આપણા ડુ એઝ ડાયરેક્ટેડ અહીં પૂરા થાય છે. નેક્સ્ટ આવે છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન્ડ વર્ડ્સ ફ્રેઝીસ એઝ ધેર આન્સર. એમાં આપણો 53મો ક્વેશ્ચન છે. સ્મિથ મેક્સ અ રંગોલી ઓફ ફ્લાવર્સ ઓન ઓનમ. આનો જવાબ જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. હવે ઓનમ એક ફેસ્ટિવલ છે, આનું ગુજરાતી શું થાય સ્મિથ ફૂલોની રંગોળી બનાવે છે ઓનમના, એ ગુજરાતી થાય. અથવા આનું ગુજરાતી એમ પણ થાય કે ઓનમના સ્મિથ
ફૂલોની રંગોળી બનાવે છે. તો આપણે ઓનમ એ જવાબ જોતો હોય તો એના માટે પ્રશ્ન શું પૂછશું? ક્યારે સ્મિથ ફૂલોની રંગોળી બનાવે છે? તો એનો જવાબ આવશે ઓનમ. તો ક્યારેને ઇંગ્લિશમાં શું કહેવાય? વેન કહેવાય. તો વેન ક્યાં દેખાય છે? ડી માં દેખાય છે. તો આપણો જવાબ ડી હશે. છતાં એકવાર વાંચી લેવાનો. વેન ડઝ સ્મિથ મેક અ રંગોલી ઓફ ફ્લાવર્સ? હા, આ આપણો જવાબ જ હશે. તો લખવાનું ડી. વેન ડઝ સ્મિથ મેક અ રંગોલી ઓફ ફ્લાવર્સ? આ આપણો પ્રશ્ન બન્યો, એટલે કે આનો જવાબ. હવે નેક્સ્ટ પ્રશ્ન પર હાલીએ. નેક્સ્ટ પ્રશ્ન છે, ધ ચિલ્ડ્રન ફ્રીક્વન્ટલી વિઝિટ ધ ગાર્ડન. એમાં અંડરલાઈન છે ફ્રીક્વન્ટલી નીચે. હવે ફ્રીક્વન્ટલી નો અર્થ થાય વારંવાર. એટલે કેવા શું માંગે છે કે છોકરાઓ વારંવાર ગાર્ડનને વિઝિટ કરે છે, એટલે ગાર્ડનમાં જાય છે. તો આપણે પ્રશ્ન શું પૂછીએ? હાઉ ઓફન. એ ઇંગ્લિશમાં પૂછાય પ્રશ્ન. તો હાઉ ઓફન ક્યાં દેખાય છે? આપણે હાઉ એ ને ડી માં દેખાય છે, પણ ઓફન એ માં જ દેખાય છે. તો આપણો જવાબ થશે એ. હાઉ ઓફન ડુ ધ ચિલ્ડ્રન વિઝિટ ધ ગાર્ડન? નેક્સ્ટ પ્રશ્ન છે, આઈ રીડ ધ બુક રામાયણ લાસ્ટ મંથ. એમાં અંડરલાઈન છે રામાયણ નીચે. હા, હવે આનું આપણે ગુજરાતી કરીએ તો શું થાય? રામાયણ બુક મેં ગયા મહિને વાંચી. કઈ બુક તે ગયા મહિને વાંચી? આપણે પ્રશ્ન એમ પૂછશું. તો કઈને ઇંગ્લિશમાં શું કહેવાય? વિચ કહેવાય. તો વિચ ક્યાં દેખાય છે? એક એ જ ઓપ્શનમાં દેખાય છે. તો આપણો જવાબ થઈ જશે એ. વિચ બુક ડીડ યુ રીડ લાસ્ટ મંથ? આના સાથે આપણો સેક્શન ડી અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.